મહાદેવ મારા ગુજરાતી ભાઈઓ કેમ છો મિત્રો? મોજમાં? હા મિત્રો, ઓફકોર્સ મોજમાં હતા મિત્રો. આપણે એક યાત્રા હતી અયોધ્યાની, જે મિત્રો રામ ભગવાનના દર્શન થઈ ગયા છે. જે અમે એની આગળ ખાલી 4 કિલોમીટર બાયપાસ રોડ હતો, ત્યાં મિત્રો પેટ્રોલ હતું, ત્યાં રોકાણ હતા. આ પેટ્રોલ નથી અહીંયા મિત્રો બ્લોગમાં મોડો ચાલુ કર્યો છે, ત્યાં રોકાણ હતા. સવારે થોડોક મોડા ઉભા થયા હતા કે ભાઈ આવ્યા હતા જગાડવા, ઉભા થઈ ગયા, ફટાફટ તૈયાર થઈને નીકળી ગયા આગળ. ચા પાણી નાસ્તો થઈ ગયો છે, મિત્ર આવ્યા છે પાણી ભરવા. હા મિત્રો, હવે આ છે ને ગોરખપુર છે ને, આઈ થિંક ઓલમોસ્ટ 140 કિલોમીટર જેવું બાકી છે. અને મિત્રો હવે છે ને આપણું જે મંજિલ છે ને પશુપતિનાથ મહાદેવ દર્શન કેટલા બાકી છે? અંદાજે 460 કિલોમીટર બાકી છે. મિત્રો આપણી સાથે છે રોહિતભાઈ, ત્રણ મિત્રો કરે છે ને ભાઈ ત્રણ મિત્રો કર્યા છે પશુપતિનાથ મહાદેવના દર્શન, જે 1800 કિલોમીટર ઠંડી એટલી છે, મીડિયમ ઠંડી છે અમારા માટે, મીડિયમ કે કેમ કે ઘણો ખરો શાંત કર્યો એટલે આ બધું નોર્મલ કહેવાય. ચાલો મિત્રો, હવે છે અહીંથી અમારું જે મંજિલ છે ને પશુપતિનાથ પણ નવો અનુભવ કર્યો. અને મિત્રો આપણું મંજિલ છે ને પશુપતિનાથ ખાલી પહોંચવામાં ઓલમોસ્ટ 3-4 તારીખ, એટલે ઓલમોસ્ટ આઈ થિંક 5-6 દિવસ થાય પહોંચવામાં. હવે મિત્રો આજના દિવસે કેવા લોકો મરવાના છે, શું થવાનું છે, બધું તમને કહી દઉં. તમે ખાલી બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. મિત્રો 10 વાગ્યા છે, બેડલોમે છીએ અને આપણી સાથે ગુજરાતી ભાઈઓ છે ને બહારના રાજ્યમાં ગુજરાતી ભાઈ, એટલે અમને આટલો આનંદ થાય કે ના પૂછો વાત. ભાઈ તમારું નામ શું છે? સની પ્રજાપતિ. હા, ક્યાંથી? અયોધ્યાથી છે મિત્રો. ભાઈ છે ગુજરાતી અને અમને અંદરથી આનંદ થાય કે હવે બહારના રાજ્યમાં ગુજરાતી ભાઈઓ. અને ભાઈ મિત્રો એટલા મસ્ત છે કે ના પૂછો વાત. હવે ભાઈ છે ચા પીડાવે છે, હવે ચા પીને થોડોક આરામ કરીને નીકળે આગળ. એટલે आराम यहाँ अंदर करने लिया. अच्छा, बिस्तर उस्तर लिया. हाँ बिस्तर है हमारे पास. हाँ यहाँ अंदर. ચાલો મિત્રો ચા પીને પછી આપણે આગળ નીકળીએ. ઓકે મિત્રો, અત્યારે 4:30 થવા આવ્યા છે. એક તમને વસ્તુ બતાવું. આપણે જો 2 ઝંડા છે મિત્રો બાંધ્યા છે. બાંધ્યા એટલા માટે કે આપણે ઇન્ડિયાનો મારે ઝંડો હતો, ત્રણેય ભાઈનો થોડોક સાઈડમાંથી કાણો હતો, એમ કે કાણાવાળો ઝંડો તો રખાય નહીં, એટલા માટે એક ઝંડો પેક કર્યો ને બીજો ઝંડો હતો નેપાળનો, એ થોડેક અમને લહેર આવવા દેવાય એટલા માટે એને બાંધી દીધો. એટલે બેને સમાન રાખ્યા છે અમે. હવે છે ને આગળ ગોરખપુર છે ને અહીંથી 60 કિલોમીટર બાકી છે. હવે ત્યાંથી આપણા ભારત દેશનો ઇન્ડિયાનો ઝંડો લેવાના છે નવો. ઓકે, અને એ નવો ઝંડો ચડાવવાના છે. હવે જઈએ ગોરખપુર, જે ઓલમોસ્ટ 60 કિલોમીટર જેવું છે. ઓકે ફાઇનલી મિત્રો 5 વાગી ગયા છે ને સુવાનો ગોતી લીધો છે. મિત્રો અહીંયા મંદિર છે મહાકાલીમાનું. જો કે મિત્રો આ છે મહાકાલીમાનું મંદિર, જય કાલીમાં. એ મિત્રો આજ નિરાતમાં રોકાવાનું છે. જો કે મિત્રો આ છે આખી જગ્યા. એક સાયકલ અહીંયા પડી છે ને એક સાયકલ છે અહીંયા, અને આ મિત્રો ત્રણેય ભાઈનું સુવાનું છે. ઓકે મિત્રો, આજની રાતે છે ને આજે બનાવવાનું છે મેગી. તો બસ ખાલી વ્લોગને હજી કન્ટિન્યુ જોતા રહેજો. ફાઇનલી મિત્રો કપડા ધોઈ નાખ્યા છે. હવે છે મેગી બનાવે છે. જો કે મિત્રો મેગીનો સામાન થઈ ગયો છે. ઓકે, આ થોડી કોળી ખાઈ છે, કોળી ખાવાની મજા આવે. આની વાત એટલે કોળી ખાવાની. ઓકે, ઠંડી એટલી હોય ના પૂછો વાત. આવી ઠંડીમાં કપડા ધોયા. જો કે મિત્રો મમ્મી કહે કે મમ્મી કપડા ધોઈ દો, કાંઈ પહેરવાનું છે, પણ ના, યાત્રામાં અમારે જાતે કપડા ધોવા પડે. ધોઈ નાખ્યા છે. હવે ખબર આ વધારે છે એક્સ્ટ્રા એટલે. અને પાછો એક ખાલી બેગ છે કપડા હુકાય તો હરો જા કરશે ને ભીને આવશે ને તો સવારે ભીના આવશે ને તો આમાં ઘઉં ઘડી રખડ તો થઈ જાય, ક્યાં મૂકો એમ થઈ જાય. એટલે મને જોઈ એ મિત્રો કપડા હુકાય છે કે નહીં. પણ પેલા જુઓ રેડ પે બનાવે છે મેગી. ઓકે, મસ્ત મેગી ખાઈ પછી આપણે બ્લોગ નો કરીએ એન્ડ. ફાઇનલી મારા કલેજા બ્લોગ નો કરીએ, મસ્ત મેગી ખાઈ લીધી છે. આઈ હોપ મારા કલેજા બ્લોગ સારો લાગે શું ખબર છે, લાઈક છે ને સબસ્ક્રાઇબ ચેનલ હા કમેન્ટમાં મહાદેવ લખવાનું ભૂલતા નહીં. બોલો હર હર મહાદેવ.